નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતની એક એવી શાનદાર જીતની જેને લાખો લોકોનું જીવન બદલી નાખ્યું. આ કોઈ સામાન્ય કહાણી નથી, પણ જાહેર આરોગ્ય ક્ષેત્રે મેળવેલી એક ઐતિહાસિક સિદ્ધિની ગાથા છે. તો સવાલ એ છે કે આખરે 16 માર્ચની તારીખમાં એવું તો શું ખાસ છે કે આપણે એને રાષ્ટ્રીય સ્તરે ઉજવીએ છીએ? આ તારીખ પાછળ એક બહુ મોટી સફળતાની કહાણી છુપાયેલી છે. ચાલો એને જાણીએ. કોઈ પણ મોટી સિદ્ધિની શરૂઆત એક મોટા પડકારનો સામનો કરવાથી જ થાય છે. તો ચાલો આ આખી વાતને સમજવા માટે શરૂઆત કરીએ એ સમયથી જ્યારે આપણી સામે એક બહુ મોટો પડકાર હતો. દર વર્ષે 16 માર્ચે આપણે રાષ્ટ્રીય રસીકરણ દિવસ મનાવીએ છીએ. આ દિવસ આપણને એક ભયંકર દુશ્મન સામેની લડાઈની યાદ અપાવે છે. અને આ લડાઈનો વિલન હતો પોલિયો, એક એવો રોગ જેણે લાખો બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધું હતું. હવે આગળ વધીએ એ પહેલાં એકદમ સરળ ભાષામાં સમજી લઈએ કે આ રસીકરણ એટલે શું. વિચારો કે આ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને એક પ્રકારની ટ્રેનિંગ આપવા જેવું છે, જેથી ભવિષ્યમાં જ્યારે કોઈ બીમારીનો વાસ્તવિક ખતરો આવે ત્યારે આપણું શરીર એની સામે લડવા માટે તૈયાર હોય. સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ આઈડિયા. તો પડકાર તો સ્પષ્ટ હતો, પણ આટલા મોટા પડકારનો સામનો કરવા માટે ભારતે શું કર્યું? એના માટે હતી એક ભવ્ય યોજના. આ આખી યોજનાનો પાયો હતો યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. અને એનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ: દેશના ખૂણે-ખૂણામાં દરેક બાળક અને દરેક સગર્ભા સ્ત્રી સુધી જીવન બચાવતી રસી પહોંચાડવી. અને આ અભિયાન ખાલી પોલિયો પૂરતું સીમિત નહોતું. જરા જુઓ, પોલિયો, ક્ષયરોગ એટલે કે BCG, ડિફ્થેરિયા, ધનુર, ઓરી અને હેપેટાઇટિસ B આવી અનેક ગંભીર બીમારીઓ સામે એકસાથે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું. પણ આ બધામાં એક પ્રોગ્રામ એવો હતો જેણે આખી લડાઈનો ચહેરો જ બદલી નાખ્યો. એ હતો પલ્સ પોલિયો કાર્યક્રમ, જેની શરૂઆત થઈ 1995માં. અને સાચું કહું ને તો આ કોઈ સરકારી યોજના કરતાં પણ એક જન આંદોલન વધારે હતું. આ મિશનની સફળતા પાછળ એકદમ ચોક્કસ રણનીતિ હતી. પહેલું, 5 વર્ષથી નીચેના એક પણ બાળકને છોડવાનો નહીં. બીજું, ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ કેમ્પ લગાવવાના. ત્રીજું, લાખો હેલ્થ વર્કર્સની ફોજને કામે લગાડવાની. અને ચોથું, કોઈ રહી ન જાય એ માટે ઘરે ઘરે જઈને ખાતરી કરવાની. કહી શકાય કે એકદમ ફૂલપ્રૂફ પ્લાન હતો. તમને અંદાજ છે કે આ અભિયાન કેટલું મોટું હતું? દર વર્ષે કરોડો, જી હા, તમે બરાબર સાંભળ્યું, કરોડો બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવતા. આ આંકડો જ બતાવે છે કે આ મિશન કેટલું વિશાળ હતું. અને આ કોઈ મશીનથી નહોતું થતું. આ અશક્ય લાગતું કામ શક્ય બનાવ્યું હતું આપણા લાખો આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવકોએ. ખરા અર્થમાં એ લોકો જ આ મિશનના અસલી હીરો હતા. તો આટલી બધી મહેનત, આટલું મોટું આયોજન, એનું પરિણામ શું આવ્યું? ચાલો હવે આપણે આખી કહાણીના સૌથી શાનદાર અને રોમાંચક ભાગ તરફ જઈએ: પોલિયો પર ભારતનો વિજય. આ સફરને જરા જુઓ. 1995માં અભિયાન શરૂ થયું. વર્ષોની મહેનત પછી 2011માં એક એવો દિવસ આવ્યો જ્યારે ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ નોંધાયો. અને પછી રાહ જોવાઈ રહી હતી એ ઐતિહાસિક દિવસની, વર્ષ 2014. અને 2014માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ એ જાહેરાત કરી જેની આખો દેશ રાહ જોઈ રહ્યો હતો. ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કરવામાં આવે છે. વિચાર તો કરો, લગભગ 20 વર્ષની તપસ્યાનું આ ફળ હતું. આ માત્ર એક બીમારી સામેની જીત નહોતી. આ તો ભારતના આરોગ્ય તંત્ર, અહીંના લોકોની સામૂહિક તાકાત અને દરેક નાગરિકની જીત હતી. એક એવી ક્ષણ જેણે આખા દેશને ગૌરવ અપાવ્યું. પણ કદાચ કોઈને સવાલ થાય કે આ તો જૂની વાત થઈ ગઈ, આજે એનું શું? બસ એ જ સમજવા માટે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં: આજનો વારસો. આ જીતનો વારસો આજે પણ એટલું જ જીવંત અને મહત્વનો છે. એના કારણે આજે પણ બાળકો જીવલેણ રોગોથી બચે છે, બાળમૃત્યુ દર ઘટે છે અને સૌથી અગત્યનું, લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધી છે. આ એક એવો રોકાણ હતું જેની અસર આવનારી પેઢીઓ સુધી રહેશે. અને અંતે આ આખો અનુભવ આપણને એક સવાલ પૂછવા પણ મજબૂર કરે છે: પોલિયો પર મળેલો આ ઐતિહાસિક વિજય આવનારા સમયમાં સ્વાસ્થ્ય સંબંધિત મોટા પડકારોનો સામનો કરવા માટે આપણને શું શીખવી શકે છે? આના પર વિચારવા જેવું છે, ખરું ને?